अरे बोलो महाराज हमारा શું કામ પડે? અરે પ્રધાનજી, જી મહારાજ. આપણા ઘરમાં ગાયના કાચરો કેવી રીતે પહેર્યો છો? ખૂબ સરસ રીતે અપાઈ રહે છે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. કન્યા ભેસમાં કન્યાઓને કન્યા ભેસ કેવી રીતે પહેરે છો? ખૂબ સરસ રીતે ચાલી રહી છે મહારાજ. અરે પ્રધાનજી,
થોડા સમયથી આપણે નગર ચર્ચાએ ગયા નથી તો આપણે નગર ચર્ચાએ જવાનું છે તો ચાલો મારી સાથે. ભલે. આજે રાજા ભરતના પરે ચાલ્યા રે. વાવણી કરવા તારો મમ્મી ઉભો કોઈ દેખાય એ અર્જુન રાજા પેટના હોંજિયા એમના સુકન લા લેવાય આપણે વાવણી ફેલ જઈને આપણે સાઈડ મરે તો એમનો માર્ગે હેડે છે સાઈડમાં આવતો રે આપણે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ ખેડૂત ભાઈઓ આ રંજને કેમ મોટ થઈ ગયા દાદાજીની તપાસ કરો. ભલે. અરે ખેડૂતભાઈ, અમારા મહારાજ શા માટે આવડવું ફરી ગયા? ના ભરતજી, બોલો ખેડૂતભાઈ. અમને એવું લાગે કે અમે અમારી વસ્તુ કોઈ ઘેર ભૂલી ગયા. મહારાજને પૂછીને આવું. અરે મહારાજ, તે કહે છે તે કહે એમનું વસ્તુ ઘરે ભૂલીને આવ્યા છે. અરે પ્રધાનજી, તેમને જેને કહો કે તમે શું વસ્તુ ઘરે ભૂલીને આવ્યા છો. અરે ખેડૂતભાઈ, તમે તમારું શું વસ્તુ ઘરે ભૂલીને આવ્યા છો? અરે રાસ પરુણો ઘેર ભૂલ્યા રાસ પરુણો ઘેર ભૂલ્યા રે. રાસ પરુણો તમારી પાસે તમને હાથું તો બોલીએ પણ બાપુ ખોટું તો નહીં લાગે ને? પેલા પૂછતા જાય. અરે મહારાજા, તે કહે છે તે સત્ય કહે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, તેમને જેને કહો કે કઈ જ ખોટું નહીં લાગે. અરે ખેડૂતભાઈ, અમારા મહારાજાને કાંઈ પણ ખોટું નહીં લાગે. પ્રધાનજી, બોલો. અજમલ રાજા પેટના મોંઝિયા એમનો સગન લઈએ ને તો મારી વાવણી ખ્યાલ જાય. એના માટે મેં અડું ફરી ઉભા થયા. અરે ખેડૂત ભાઈ, હું પેટના વધ્યો કહેવાય
મારે તો ત્રણ દીકરી છે લાસા લક્ષણ છે ગુણા અરે મહારાજા દીકરી ચકલીનો માળો ઘેર આજ આ ઘેર તો કાલે બીજા ઘેર અરે મહારાજા એક લુલો લંગડો દીકરો હોય તો મહારાજા તમારા રાજની ગાડી સંભાળે અને તો કોક દિવસ તમારા રાજની મહારાજા મોટાના મોટા તાળા મારવા પડશે તાળા અરે ખેડૂત ભાઈ તમારી વાત સાચી છે તો સારા સુકન જોઈ પછી વાવણી કરાવી દીધી અરે પાસાવાડી ન ઘેર પાસાવાડી ન ઘેર વરદાન બોલાવે છે માના બજો કોઈ દિવસ મારા સ્વામીના મુખડા ઉદાસ જોયા નથી તો ના લાવ હું મારા સ્વામીના ચરણે નમી એમને લાખ લાખ વંદન કરી પછી એમને દરડાની વાત પૂછું કિયા રે રાણી રે હારી રે માયા ચરણે
ત્રણ દીકરી છે, લાસા, લક્ષ્મી અને સગુણા. તો આપણે કઈ રીતના વાત છે કે મારા નાથ? અરે સતી આપણે આપણા રાજ્યની અંદર કેવું ચાલી રહ્યું છે? બસ ચાલુ રહી છે. એ બતાવજે. એ તું જ આવી યાર. તું કહો બાપુ જાગી જા. એ તો પટ્ટો લે હાથી ત્યાં એમ બાપુ જાગે તો કદી જો હોય તો મારે વગર વાગર છે. હા બુજુ દાયા વિડાયા કુ જંગન ઉજુ ઓંગળા તું જગાને બુડા આને જાગ કદી ખેય ગુઠો મરણી ના બાપુ ના જાગાડિયા. આ બાપુ કહું તમને શરણાઈ ઊંઘ અરે પ્રધાનજી. જી મહારાજા. આ કયું નગર ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી. જી મહારાજા. તો તમે અહીં શું કરો છો? અમે પીરસીએ ઈ હોય. તો સાંભળી લ્યો. હા. પિંગલગઢ નગરી છે. ધ્યાન બાપુ વાત કરી. બાપુ માપે પગમાં દે. માં તો નહીં આવું આવતું નહીં. કયું ના તો કીધું. એ ગોર મહારાજ બોલો પિંકલ ઘટનગરી ભટિયાર બંધપુરાજ કરે અનંગત પડતન આ પટેલ ના કઈ માં ભાઈ બન્યું શું બધું તો માં ભાઈ બન્યું. મહારાજ ને વાત કરો કે સરતા બીજી કરે નહીં હવે. બોલો મહારાજ. નહીં યાર ડબલ વખત બોલાવો યાર મને. મહારાજે વાત કરો કે ગોર મહારાજ અંદર આપણ જતા માંગે. એ તો પૂછો ચોથી આવે કોણ હા એ બધું અત્યારે ના હોય. એ બોલે જાણો હોય ભાઈ અત્યારે ના હોય. પેલા પૂછતા હોય યાર. કોઈ પૂછવું નહીં તો નહીં કે પેલા એ ના હોય તારી યાર. વિદાય યાર. હવે કયો ને ધોણી આવો. જો કોઈ રાત ના હોય તો રાજી ખુશી અંદર લઈ આવો. જો કોઈ રખડતા વખડતા હોય તો ચપડી દક્ષિણ આપીને રવાના કરો. અમે ભિખારી લાગો બાબુ એ રાતનું હી કાપા વેલા આ વાકો એ જબ વાગી તમે ઉપર આવો. બે યાર રાજ નો હોય યાર. રાજા આવો. હા અંદર આવો. બોલવાનું થોડું ફોન રાખજો. બાપુ બરાબર અને બાપુ આ તો આ સ્ટાઈલો તો આવી થાય તમે હતા બાપુ આ સ્ટાઈલો ઈ લચક મચક થાય. બાપુ કોણ નહીં હોય પોયડું લાગે. એ ભોયન જવા દે ઓનું કોક કર. જો અંદર બોલાવો બાપુ ભલે બોલવાનું